તો આ તરફ બનાસકાંઠામાં ફૂડ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ થયા છે. અલગ અલગ 12 જગ્યાએથી પનીર ઘી માવાના સેમ્પલ લીધા હતા. અધિક કલેક્ટરે 12 પેઢીઓને 54 લાખનો દંડ ફટકાર્યો છે. તો અલગ અલગ 12 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બનાસકાંઠાની ઘટના કે જ્યાં ફૂડ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ થયા છે. વધુ માહિતી સાથે સમજતા મોગજી જોડાઈ ગયા છે. મોગજી, ફૂડ વિભાગે લીધેલા સેમ્પલ આખરે ફેલ થઈ ગયા છે. અલગ અલગ 12 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. મોગજી, બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા કરાયેલ 12 કેસોમાં અધિક કલેક્ટર દ્વારા જે 12 પેઢીઓને 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે પ્રકારે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જે 12 જગ્યાએથી ઘી, પનીર અને માવાના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જે પરીક્ષણનો જે રિપોર્ટ આવતા તમામ જે સેમ્પલ છે તે ફેલ થયા હતા અને જેના કારણે આ તમામ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. જે કેસ હતા તે અધિક કલેક્ટર કોર્ટમાં કરાયા હતા. કેસ અને અધિક કલેક્ટર દ્વારા તમામ 12 કેસોમાં અત્યારે 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડગામના સાપી, મહેસાણા, ડીસા, થરાદ, પાલનપુર, અંબાજી, વલસાડ, પોંઢા, ભાભર, રાજકોટના ન્યૂ સાંકળી, ધાનેરાની પેઢીઓ જે હતી તે પેઢીઓમાંથી અલગ અલગ જગ્યાએથી આ ફૂડ વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવતા અત્યારે જે નાયબ કલેક્ટર છે તેમની કચેરીમાં આ સમગ્ર જે સેમ્પલ ફેલાવવાનો રિપોર્ટ આવતા તમામ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જી આભાર મોગજી વિગત આપવા બદલ.